મહત્વના સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીએ જ્યાં ગેરકાયદે ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે। એસએમસીએ દરોડાની કામગીરી કરી। વીરપરડા ગામ નજીક ઓમ બન્ના હોટલમાં દરોડા પાડવામાં આવ્યા છે। 21,000 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એક પોલીસ કર્મચારી સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। મોરબી તાલુકા પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાની કામગીરી કરી છે। ડીઝલ ચોરીના કેસમાં પોલીસ કર્મીની સંડોવણી ખુલતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે। તો એસએમસીએ દરોડાની કામગીરી કરી। સામાન્ય રીતે લોકો જે છે એ હોટલમાં જમવા માટે જતા હોય છે, પરંતુ હાલ મોરબીના પીપળિયા 4 રસ્તા નજીક વીરપરડા ગામ આવેલું છે અને ત્યાં ઓમ બન્ના કરીને હોટલ આવેલી છે। તે ત્યાં ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરીનું કામ ચલાવવામાં આવતું હતું। હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો, આ જે ઓમ બન્ના હોટલના જે દ્રશ્યો છે, આ જગ્યાએ ડીઝલ ચોરીનું કામ ચાલતું હતું અને આ ડીઝલ ચોરીમાં 2 પોલીસ કર્મચારીઓની પણ સંડોવણી ખુલવા પામી છે। હાલ આ મળતી જે વિગત છે તેના પ્રમાણે જામનગરથી નાયરા કંપનીમાંથી જે ટ્રકો ડીઝલ ભરીને નીકળતા હતા, તે ટ્રકોમાંથી આ જે ઓમ બન્ના હોટલ છે, આ ઓમ બન્ના હોટલ ઉપર ટ્રકને ઊભા રાખી અને આમાંથી આ જે ડીઝલ ચોરી છે એ કરવામાં આવતી હતી અને જે લાંબા સમયથી અંદાજિત 2 વર્ષથી આ જે ડીઝલ ચોરીનું કૌભાંડ જે છે એ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે। એસએમસીની ટીમને, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આ ઘટનાની માહિતી મળતા તેઓએ આજે દરોડા પાડ્યા હતા અને આ ઘટના સ્થળ ઉપરથી ટેન્કર, 2 કાર અને ડીઝલ 21,000 લીટર સહિતનો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો હતો। તો સાથે સાથે 11 જેટલા લોકો છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાંથી 2 પોલીસ કર્મચારીઓ પણ હોવાની માહિતી હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ પાસેથી મળી રહી છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।